નમસ્કાર દર્શક મિત્રો, હું મયુર મેવાડા. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાત કરીએ તો ગોંડલમાં આજે ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ હતી અને આજે તે મતદાન દિવસ હતો. આખા દિવસ દરમિયાન એટલે કે સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી મતદાન છે તે થયું હતું. જે ડિરેક્ટરોની ચૂંટણી હતી કે જેની અંદર કહી શકાય કે ભાજપમાંથી જે અશોક પીપળિયા છે તેમની પેનલ ચૂંટણી લડી રહી હતી અને કોંગ્રેસમાંથી યતીશ દેસાઈ અને તેમની પેનલ છે કે જે ચૂંટણી લડી રહી હતી. ત્યારે આખા દિવસ દરમિયાન મતદાન પ્રક્રિયા કેવા પ્રકારની ચાલી, દિવસ આખો મતદાન કેટલા ટકા આખા દિવસમાં મતદાન થયું, આ તમામ બાબતે આપણી જોડે વાત કરવા માટે કોંગ્રેસના પેનલના યતીશ દેસાઈ કે જેમના હેઠળ આખી જે પેનલ જે ચૂંટણી લડી રહ્યા છે તે યતીશ દેસાઈ આપણી સાથે જોડાયેલા છે. યતીશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. યતીશભાઈ, આજે મતદાન દિવસ હતું. કહેવાય છે કે ટોટલ 58,000 સભ્યો છે કે જે ગોંડલ નાગરિક સહકારી બેંકના છે. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલી છે. કેટલું મતદાન થયેલું છે અને આખા દિવસ દરમિયાન માહોલ કેવા પ્રકારનો જોવા મળ્યો? બહુ સારા માહોલમાં લોકોએ મતદાન કર્યું છે. સ્વયંભૂ મતદાન કર્યું છે અને ઉત્સાહથી લોકોએ મતદાન કર્યું છે. લોકો એક આશા અને અપેક્ષા સાથે મતદાન કર્યું છે એવું મને લાગે છે. કેટલું પરિવર્તન માટે મતદાન કર્યું હોય એવું પણ મને લાગે છે. કેટલું મતદાન થયેલું છે? 10,516 મતો પડ્યા છે. એટલે મારી દ્રષ્ટિએ 15% જેવું મતદાન થયું ગણાય. 15% જેવું. યતીશભાઈ, મોટો સવાલ એ છે કે આ વખતે ભાજપની જે પેનલમાંથી ગણેશ ગોંડલ, જે ગણેશ જાડેજા કે જે જયરાજસિંહ જાડેજાનો પુત્ર છે કે જે જેલમાં બંધ છે અને જેલમાંથી તે ડિરેક્ટરની ચૂંટણી લડેલા છે, તેને લઈને શું કહેશો? કેવો માહોલ એને લઈને જોવા મળ્યો? ભારતીય જનતા પાર્ટીના લોકોએ એને જીતાડવા માટે તનતોડ મહેનત કરી છે. તમામ મર્યાદાઓ પણ નેવે મૂકી છે. પોલીસ તંત્રએ ખૂબ સારી રીતે વ્યવસ્થા સંભાળેલ છે. બાકી એટલી બધી ટેન્સ વાળી વાતાવરણમાં ચૂંટણીનું કામ સંપન્ન થયું છે. પરંતુ હું પોલીસના મિત્રોનો પણ આભાર માનું છું કે એમણે બહુ સારી રીતે કાર્યવાહી કરી છે. મારી એટલી વાત છે કે ભારતીય જનતા પાર્ટીના લોકોએ આ ચૂંટણી જીતવા માટે તમામ પ્રકારના હડકંપો કર્યા છે અને તમામ પ્રકારની નીતિ નિયમો પણ નેવે મૂકીને કર્યું છે. કેવા પ્રકારના? કારણ કે એવું કહેવાય છે કે ગોંડલની ચૂંટણી અને ત્યાંનું રાજકારણ હંમેશા ગરમાતું જોવા મળતું હોય છે. ગોંડલમાં ચૂંટણી હોય એટલે ત્યાં રાજકારણ ગરમ માહોલ જોવા જ મળતો હોય છે. અને આ નાગરિક સહકારી બેંકની ચૂંટણી હોય, આમ તો નાગરિક સહકારી બેંકની ચૂંટણીની નોંધ ક્યાંય પણ નથી લેવાતી હોતી, કે ક્યાંય તેને એટલે હાઇલાઇટ નથી થતી. પરંતુ આજે ગોંડલ જ્યાં આવતું હોય છે, જ્યાં ગોંડલમાં ચૂંટણીની વાત આવતી હોય છે, ત્યાં આગળ હંમેશા માહોલ ગરમ થયેલો જોવા જ મળતો હોય છે. મતદાન દિવસ હતો. અગાઉ બી જોયેલું છે કે ઘણીવાર ગોંડલમાં મતદાન દિવસમાં અનેક જે કહેવાય કે બંને પક્ષમાં ક્યાંક જે તકરારો થતી હોય તેવા દ્રશ્યો સામે આવેલા હોય છે. આજે જ્યારે ચૂંટણી મતદાનનો દિવસ હતો તો આજના આખા દિવસ દરમિયાન કેવા પ્રકારનો તે આખો માહોલ રહેલો છે? જયરાજસિંહ તેના દબંગ નેતા કહેવાય છે, તો તેમના દ્વારા બી ક્યાંય જે કહી શકાય કે મત આપવા માટે આવ્યા, તેમનો દીકરો આજે આ ડિરેક્ટર તરીકે ચૂંટણી લડી રહ્યો છે, તો એ આખો માહોલ કેવા પ્રકારનો ત્યાં રહ્યો? માહોલમાં એમણે આ ચૂંટણી જીતવા માટે ઘણા પ્રયત્નો કર્યા એવું હું માનું છું. તદુપરાંત બોગસ મતદાન કરવા માટે પણ એને ઘણા પ્રયત્નો કર્યા છે અને તંત્ર એમની સાથે કામ કરતું હોય એવું પણ હતું. પરંતુ પોલીસના મિત્રોએ અને અમારા કાર્યકરોએ અટકાવવા માટેના તમામ પ્રયત્નો કર્યા છે અને એમને રોકી રાખ્યા છે એવું પણ હું સ્પષ્ટપણે માનું છું. યતીશભાઈ, તમે એક જે એપીએલ છે તે દાખલ કરી લીધી કે 3800 જેટલા જે નવા સભ્યો છે કે જે લોકો મતદાન ના કરી શકે તેના માટેની લઈને, અને આખરે તેનો નિર્ણય પણ ગઈકાલે આવી ગયો હતો અને તે લોકોને મતદાન કરવાની મંજૂરી પણ કોર્ટ દ્વારા આપી દેવામાં આવી હતી. પહેલા તો એ પીઆઈએલ એ જે એપીએલ છે એ દાખલ કરવાની કેમ જરૂર પડી હતી? અમે હાઈકોર્ટમાં પણ એલપીએ કરી અને બોર્ડ ઓફ નોમિની કોર્ટમાં પણ અમે પ્રયત્ન કર્યા, પરંતુ કમનસીબે અમને એમાં સફળતા નથી મળી અને તમામ લોકોને મતદાન કરવામાં ની કોર્ટે મંજૂરી આપી છે. જે ખરેખર 115D કાયદા, સહકારી કાયદાની કલમ 115D નો ભંગ કર્યો
તેમ છતાં પણ કોર્ટે એવું મૂલ્યાંકન કર્યું છે કે હાલ ચૂંટણી ચાલુ થઈ ગઈ છે, એટલે આ બાબતમાં અત્યારે કાંઈ અમે ઇન્ટરફિયર ન થઈ શકીએ. અચ્છા, એ લોકો મતદાન કરવા આવ્યા હતા ખરી? ચોક્કસ આવેલા. અચ્છા, ક્યાંય કોઈ ગરમાગરમીનો માહોલ કે ક્યાંય કોઈ તકરાર થઈ હોય એવો માહોલ જોવા મળ્યો આખા દિવસ દરમિયાન? ના, થોડી ઘણી ગરમાગરમી થઈ છે અને થોડી ઘણી ઓલી પણ થઈ છે, પરંતુ અમે સંયમ રાખ્યો છે અને અમે બને એટલું શાંતિ રહીએ. પોલીસના લોકોએ પણ ખૂબ સારી વ્યવસ્થા જાળવેલી છે, એટલે આ બાબતનું કંઈ આ બાબતમાં કાંઈ એવું થયું નથી, એટલી વાત સારી વાત છે. યતીશભાઈ, જે પ્રમાણે મતદાનની ટકાવારી જોવા મળી રહી છે કે 15% જેટલું મતદાન છે કે જે આજે થયેલું છે, તો આ મતદાન પ્રમાણે પરિણામમાં આપને શું લાગી રહ્યું છે? પરિણામ અમે 11 બેઠક જીતશું, અમને વિશ્વાસ છે. ગોંડલની પ્રજા ઉપર, ગોંડલના તાલુકાની પ્રજા ઉપર અમને વિશ્વાસ છે. લોકોએ અમને ખૂબ મતો આપ્યા છે, એવો અમને વિશ્વાસ છે અને અમે ચૂંટણી 100% જીતશું. તમે ઘણા આક્ષેપો, જે પૂર્વ ડિરેક્ટરો અને ચેરમેન હતા અશોક પીપળિયા સહિતના જે આખી પેનલ હતી તેની ઉપર બી ઘણા આક્ષેપો કરેલા હતા જ્યારે આ ચૂંટણીનો પ્રચાર થઈ રહ્યો હતો. કયા કયા પ્રકારની ગેરરીતિઓ એમના દ્વારા કરવામાં આવી હતી? ઘણા પ્રકારની કૌભાંડો કર્યા છે, ભ્રષ્ટાચાર કર્યો છે, એ બધું રેકોર્ડ ઉપર છે. 10 લાખ રૂપિયા બાલાશ્રમની દીકરીઓના લગ્નમાં સોનું લેવા માટે બેંકે ઠરાવ કર્યો હતો, પૈસા ઉપાડ્યા અને પોલીસ ફરિયાદ થઈ. બેંકના મેનેજર, બેંકના હોદ્દેદાર, બેંકના કર્મચારીઓ પણ એમાં જેલમાં ગયા, ખોટા બિલો મૂક્યા, એ બધું રેકોર્ડ ઉપર છે અને એ મારે કોઈના પુરાવા આપવાની જરૂર નથી, એ બધું રેકોર્ડ ઉપર છે. યતીશભાઈ, ખાસ જે પરિણામ છે તે પરિણામ ક્યાં સુધી આવી શકે એવું લાગી રહ્યું છે? રાત્રે 12 વાગ્યા સુધીમાં પરિણામ આવી જાય એવું હું માનું છું. 12 વાગ્યા સુધી આનું જે મતગણતરી છે તે ચાલશે? હાજી. આમ તો એવું કહેવાય કે જયરાજસિંહ જાડેજા અને જાડેજા પરિવાર માટે આજે જે અસ્તિત્વની લડાઈ છે તે લડી રહ્યા હતા, કારણ કે જો આજની આ ચૂંટણી એ લોકો હારી જાય તો ચોક્કસથી એવું કહી શકાય કે જાડેજા પરિવારનું અસ્તિત્વ છે તે પૂરું થતું દેખાઈ રહ્યું છે. આપ શું કહેશો આ બાબતને લઈને? એવી કઈ વાત રાજકારણમાં હોઈ શકે નહીં. ચૂંટણીમાં હાર જીત થતી હોય અને એને હાર મળે કે જીત મળે એવું બધું શક્ય હોય અને એ સ્વીકારી લેવું જોઈએ. એમાં અસ્તિત્વની લડાઈ એમાં ન માનવી જોઈએ, હું એમ માનું છું. જો તમારી પેનલ જીતી જશે તો જે સભ્યો છે તે લોકોને ફાયદો થાય તેવું પહેલું કામ શું કરવામાં આવશે? પહેલું કામ તો બેંક બચાવવાની કાર્યવાહી કરવાની છે. બેંકમાં જે સડો પેદા થઈ ગયો છે એ દૂર કરવાનો છે. બેંકમાં જે ભ્રષ્ટાચાર કર્યો છે એ બધું દૂર કરવાનું છે અને આ બધી મેન્ટાલિટી દૂર કરવાની છે અને લોકોના પૈસાની સલામતી જોવાની છે. લોકોનો પૈસાની વહીવટ સારો થાય એ પ્રકારની પહેલી પ્રાથમિકતા અમારી હોવી. બિલકુલ યતીશભાઈ, નિર્ભય ન્યૂઝ સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા યતીશ દેસાઈ કે જેમનું કહેવું છે કે જે પ્રમાણે મતદાન થયેલું છે, જે પ્રમાણે મતદાન જોવા મળી રહ્યું છે તે પ્રમાણે ચોક્કસથી તેમની પેનલ છે તેની જીત જોવા મળી શકશે અને તેમની પેનલ છે તે જીતી બી જશે. રાત્રે 12 વાગ્યા સુધીમાં પરિણામ આવે તેવો એક અંદાજ છે યતીશ દેસાઈ લગાવી રહ્યા છે. ત્યારે આપ શું માની રહ્યા છો કે ખરેખર કોંગ્રેસના યતીશ દેસાઈ છે કે તેમની પેનલને જીત મળશે કે પછી જે ભાજપની પેનલ છે ગણેશ ગોંડલ છે તેને જીત મળશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.